उदाहरण 11 आकृति में विद्युत क्षेत्रना घटको Ex बराबर आल्फा एक्स रेज टू 1/2 EY इज इक्वल्स टू EZ बराबर 0 એટલે કે વિદ્યુત ક્ષેત્ર માત્ર કઈ દિશામાં છે x દિશામાં છે જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2 આકૃતિમાં ઘનમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો આ ઘનમાં ઘેરાયેલો વિદ્યુતભાર આ ઘન માટે બાજુની લંબાઈ a બરાબર 0.1 મીટર છે જે રીતે આપણને રકમમાં આપેલું છે તે રીતે આપણે આકૃતિ દોરી છે અહીંયા આકૃતિમાં એક સમઘન આપણને દર્શાવેલું છે એ સમઘનના વિદ્યુત ક્ષેત્ર જે છે એ એક્સ દિશામાં છે એટલે આ બધા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે માત્ર એક્સ દિશામાં આપણે ગઈકાલે એક દાખલો ગણેલો તેમાં આપણે જોયેલું કે બાકીના જે એટલે આ બે પૃષ્ઠ જે વિદ્યુત ક્ષેત્રને લંબ થવાના બાકીના બધા પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે ધારો કે આ ટોપનું પૃષ્ઠ બી લઈએ આપણે તો ટોપના પૃષ્ઠનો જે વિદ્યુત આપણે એમ કહી શકાય ક્ષેત્રફળ સદિશ જે આવવાનો એ વિદ્યુત ક્ષેત્રને લંબ થવાનો બરાબર એટલે બધા જે પૃષ્ઠ આવવાના એ બધા પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ થવાનું એટલે માત્ર બે સાથે જ સંકળાયેલું ફ્લક્સ આપણને મળશે ગઈકાલે એ ફ્લક્સ યાદ હોય તો 0 આવતું હતું કારણ કે વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ એક સરખું હતું હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ જુદું છે અહીંયા કઈ વિદ્યુત ક્ષેત્ર જુદું છે કારણ કે વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 એટલે જેમ જેમ આપણે એક્સ બદલતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું પહેલાં અત્યારે જ આપણે ડિસ્કસ કરીએ એ વાતને આપણે અહીંયા લખી દીધી છે અહીં સમઘનના a² જેટલું ક્ષેત્રફળવાળા 6 પૃષ્ઠો પૈકી માત્ર પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 એ આ પૃષ્ઠ 1 અને આ પૃષ્ઠ 2 સાથે જ વિદ્યુત ફ્લક્સ સંકળાશે કારણ કે બાકીના પૃષ્ઠો વિદ્યુત ક્ષેત્ર Ex ને સમાંતર છે તેથી તેમના પૃષ્ઠ સદિશ અથવા ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ થશે એટલે કે θ બરાબર 90 તેથી phi બરાબર EA cos 90 બરાબર 0 હોવાથી એટલે લંબ હોવાથી વાક્ય આમ ચાલે લંબ હોવાથી તેમની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે હવે આપણે શું કરવાનું માત્ર જે છે આ બે જે પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું અને તેનો પછી સરવાળો કરવાનો x બરાબર x1 આગળ વિદ્યુત ક્ષેત્ર તો E1 બરાબર આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 આપણને આપેલું છે પરંતુ x1 બરાબર તો આપણે આકૃતિમાં જોયું કેટલા છે a એટલે E1 ઇક્વલ્સ ટુ આપણને મળશે આલ્ફા a રેઝ ટુ 1/2 તો ધેરફોર હવે x બરાબર x1 બરાબર a આગળ અથવા પૃષ્ઠ એક સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો એને હું ધારો કે phi1 ગણું તો phi1 બરાબર થવાનું a1 E1 cos θ a1 એટલે એનું ક્ષેત્રફળ તો આપણે પહેલાં લખેલું હતું કે બધા પૃષ્ઠનું ક્ષેત્રફળ a² છે ઇન્ટુ E1 એટલે આપણે ગણતરી કરી આલ્ફા a રેઝ ટુ 1/2 કોસ કેટલા થવાના તો 180 થશે કારણ કે A1 અને Ex એકબીજાને પ્રતિ સમાંતર છે જે આકૃતિ આપણે દોરી હતી આકૃતિમાં આપણે જોઈ શકાય કે A1 આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આ ઋણ x દિશામાં તો ધેરફોર phi1 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એમ જ રાખીએ આ -1 તો થવાનું જ છે પણ a રેઝ ટુ અહીંયા સ્ક્વેર છે અને અહીંયા 1/2 એટલે 2 ને અડધો એટલે અડી એટલે a રેઝ ટુ 5/2 ઇન્ટુ -1 એટલે phi1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ આલ્ફા a રેઝ ટુ 5/2 ધારો કે આપણે સમીકરણ આપીએ ને 1 બરાબર છે તો આ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરી પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું વિદ્યુત ક્ષેત્ર શોધ્યા પછી આપણે ફ્લક્સ શોધ્યું તમે સીધું અહીંયા જ આ જ જગ્યા ઉપર પણ વિદ્યુત ક્ષેત્ર શોધી શકશે તો આ થોડા સ્ટેપ નાના થઈ જશે પણ સમજવા માટે આપણે આ સ્ટેપ કરીએ તો થોડું વધારે ખબર પડે બીજા ભાગ માટે અથવા બીજા પૃષ્ઠ માટે આપણે ડાયરેક્ટ ગણતરી કરી દઈએ પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો ધેરફોર phi2 ઇઝ ઇક્વલ્સ ટુ a2 E2 cos θ
A2 એટલે પાછો A સ્ક્વેર. E2 તો E2 માટે શું લખાશે આલ્ફા x2 રેઝ ટુ 1/2 cos થીટા. હજુ ત્યારે થીટા લખીએ આપણે કેવી રીતના? તો વિદ્યુત ક્ષેત્ર જે આપણને આપેલું છે રકમમાં તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2. તો અહીંયા આપણે આકૃતિમાં જે પૃષ્ઠ 2 જે છે પૃષ્ઠ 2 આપણું આ, તો તેના માટે x2 બરાબર 2a એટલે કે ઉગમ બિંદુથી x કેટલા અંતરે, આ કેટલા અંતરે છે 2a જેટલા અંતરે. તો હવે આપણે બધી વેલ્યુ બીજી મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર ઇન્ટુ આલ્ફા x2 ઇઝ ઇક્વલ્સ ટુ 2a રેઝ ટુ 1/2 ઇન્ટુ cos 0 કારણ કે EX સમાંતર છે A2. એકબીજા સાથે કેવા છે? સમાંતર છે. આકૃતિમાં આપણે જોઈએ તો આકૃતિની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને A2 એકબીજા સાથે સમાંતર છે. તમે અહીંયા બધું લખી પણ શકો કે θ1 ઇક્વલ્સ ટુ 180, θ2 ઇક્વલ્સ ટુ 0. તો ધેરફોર φ2 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા તો તેમના તેમ, cos 0 એટલે તો 1 જ થવાનું છે. હવે √2 એવું લખી દઈએ, બરાબર છે. તો અને આ સ્ક્વેર અને આ 1/2 એટલે આગળ આપણે આવ્યું તે પ્રમાણે a⁵ સમીકરણ 2. એટલે બરાબર ધ્યાનથી જોઈએ તો ફરક શું પડ્યો? તો બંને જો આપણે કિંમત જોઈએ φ1 અને φ2ની, તો અહીંયા ધારો કે ચિહ્ન ધ્યાનમાં લઈએ તો આલ્ફા a⁵ સોરી a⁵2 આલ્ફા a⁵2 એટલે √2 એટલે ફ્લક્સ જે છે તેમ કહેવાય કે √2 ગણું થયું. પ્લસ માઇનસનો કેમ ફરક પડ્યો? તો પ્લસ માઇનસનો ફરક એટલા માટે પડ્યો કે અહીંયાથી જે છે એમ કહેવાય કે ક્ષેત્રરેખા દાખલ થશે અને અહીંથી ક્ષેત્રરેખા બહાર આવશે. આપણે વારંવાર ચર્ચા કરી છે, ફરી પાછું એકવાર જોઈ લઈએ કે જ્યારે આપણે વિચાર કરીએ તો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભારની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે અંદર જતી હોય એટલે જે હંમેશા પૃષ્ઠની અંદર દાખલ થતું ફ્લક્સને ઋણ લેવામાં આવે અને પ્લસ જો વિદ્યુતભાર લઈએ તો પ્લસ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે તે આ રીતના બહાર જતી હોય એટલે કોઈપણ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે મોટે ભાગે પ્લસ લઈએ. બરાબર છે. હવે આપણે શોધવાનું છે કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ શોધવા માટે બંને ફ્લક્સનો શું કરીશું? સરવાળો. તો ધેરફોર સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ. તો ધેરફોર phi ઇઝ ઇક્વલ્સ ટુ φ1 પ્લસ φ2. φ1 કેટલા હતા? માઇનસ આલ્ફા a⁵2 પ્લસ √2 આલ્ફા a⁵2. તો આપણે આલ્ફા a⁵2 કોમન કાઢી લઈએ તો -1 પ્લસ √2. આલ્ફાની જે વેલ્યુ જે છે એ વેલ્યુ છે 800 આપણને આપેલી છે. એની વેલ્યુ આપણને આપેલી છે 0.1 5/2. અહીંયા 1.414 -1. બરાબર છે. તો આના માટે શું લખી શકાય? તો હવે આ 800 10⁻⁻1 5/2 0.414. તો 800 ઇન્ટુ 0.414 -1ને નીચે લઈ લઈએ તો એ થઈ જવાનું 10 1/2 નો 5 ઘાત એટલે 10નું પહેલાં વર્ગમૂળ કાઢવાનું અને પછી તેની 5 ઘાત કરવાની. તો 10નું જે વર્ગમૂળ આપણને મળશે તો 800,40141 3.162 રેઝ ટુ 5. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને છેલ્લો આન્સર જે મળશે તો 1.048 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્રનો એકમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો આ રીતે સંકળાયેલું કુલ ફ્લક્સ મળશે આપણને. બીજું આપણને પૂછેલું છે કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર શોધવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો. તો ગાઉસના નિયમ મુજબ phi ઇક્વલ્સ ટુ Q/ε0.
તો ધેરફોર હવે કહી શકાય ભાઈ સમઘન વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર Q બરાબર 5 × ε0. 5 જે આપણને મળ્યું એ 1.048 મલ્ટીપ્લાઇડ બાય આ થઈ જવાનું 8.85 10⁻12 એટલે ફાઇનલ આન્સર જે આપણો આવશે એ 9.2748 10⁻12 કુલમ. તો સમઘન વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર આશરે 9.3 જેટલો × 10⁻12 આપણને મળશે. ઉદાહરણ 12 આકૃતિમાં દર્શાવેલા 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્ય કેન્દ્ર O થી +x દિશામાં વિદ્યુત ક્ષેત્ર 30 I cap ન્યૂટન પર કુલમ, જ્યારે O થી -x દિશામાં વિદ્યુત ક્ષેત્ર -200 I cap ન્યૂટન પર કુલમ છે. આ નળાકારની બે સમતલીય સપાટીમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો. આ નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે? આ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું ફ્લક્સ શોધો. આ નળાકારમાં ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર શોધો. આકૃતિમાં જે રીતે આપણને રકમની અંદર એક નળાકાર આપેલો છે, અહીંયા બીજા દાખલા અને આ દાખલામાં જે મેઇન ડિફરન્સ છે તે આ છે કે બંને આગળ જે આપણે આ ટાઈપના દાખલા કર્યા એ એક્ઝામ્પલની અંદર વિદ્યુત ક્ષેત્ર કોઈ એક જ દિશામાં હતું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં છે. આ બાજુનું જે પૃષ્ઠ છે ને આ બાજુનું પૃષ્ઠ, આ સમતલ એવો શબ્દ વાપરેલો છે રકમની અંદર. તો 1 અને 2 જે પૃષ્ઠ છે, તો એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર E1 તે એના ક્ષેત્ર સદિશની દિશામાં જ છે -I cap, અને E2 જે છે એ A2 અથવા જે બીજું પૃષ્ઠ છે એનો જે ક્ષેત્રફળ સદિશ છે એની દિશામાં છે. એટલે બંને માટે જે ખૂણા જે થવાના E1 અને A1 વચ્ચેનો ખૂણો અને E2 અને A2 વચ્ચેનો ખૂણો એ θ બરાબર કે θ1 અને θ2 બરાબર 0 જ થવાનો. આગળ જે આપણે એક્ઝામ્પલ કરી કે તેમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હતું એટલે કોઈ એક બાજુનો ખૂણો 0 બનતો હતો તો બીજી બાજુનો ખૂણો જે છે તે 180 બનતો હતો. બીજું અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે, તો આપણે બંનેના પહેલાં ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો A1 A2 બરાબર πr², 3.14 0.05 મીટરમાં કન્વર્ટ કર્યું એટલે આપણને A1 A2નું મૂલ્ય આટલું મળી ગયું. હવે આપણે જો પૃષ્ઠ 1 સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ જો શોધવું હોય તો સૂત્ર છે આપણી પાસે φ1 બરાબર E1 A1 cos θ. E1ની વેલ્યુ આપણને આપેલી છે 200. A1 આપણે શોધી કાઢ્યું 7.85 10⁻³ ઇન્ટુ cos 0 એટલે 200 7.85 10⁻³ એટલે આનું જે આન્સર આવવાનો 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર². આ પૃષ્ઠ એક સાથે સંકળાયેલું ફ્લક્સ આવ્યું. આ θ બરાબર 0 કેવી રીતના તો લખી શકાય કે ભાઈ E1 અને A1 બંને એકબીજાને સમાંતર છે એટલા માટે. બી, પૃષ્ઠ 2 સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ. therefore φ2 બરાબર E2 A2 cos θ2. therefore E2 એટલે એ પણ 200, A2 7.85 10⁻³ ઇન્ટુ cos 0. કારણ કે E2 અને A2 એકબીજાને સમાંતર છે જે આકૃતિમાં બતાવેલું છે આપણે. તો આની વેલ્યુ પણ કેટલી થવાની 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર². તો બંને ફ્લક્સના વેલ્યુ પ્લસ આવી
બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે છતાં પ્લસ આવી, તો એનું રીઝન આગળ બી આપણે વાત કરી. આ બંને તમે ક્ષેત્ર રેખાઓ જો અહીંયા, તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું છે. ક્ષેત્ર રેખાઓ જ્યારે આપણે એમ કીધું પૃષ્ઠમાંથી બહાર નીકળતી હોય, કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠમાંથી બહાર નીકળતું હોય, તો આપણે કહી શકાય કે ધન ફ્લક્સ કહેવાય. આપણે પોઝિટિવ ફ્લક્સ લેતા. એટલા માટે આ બંને વેલ્યુ જે છે, વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઇનસ હોવા છતાં આ બંને જે છે આપણે એમ કહેવાય વેલ્યુ જે છે એ આપણને પ્લસ મળી. આગળ આપણને એવું પૂછેલું છે આની આગળ કે કુલ ફ્લક્સ, ના પેલું નળાકારની વક્ર સપાટી, તો હવે નળાકારની વક્ર સપાટી માટે વાત કરીએ તો નળાકારની જે વક્ર સપાટી છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર અથવા તેનો પૃષ્ઠ સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી તેની સાથે કોઈ વિદ્યુત ફ્લક્સ સંકળાતું નથી. ધેરફોર φ3 બરાબર 0. હવે આપણને પૂછેલું છે કુલ ફ્લક્સ. ધેરફોર આપેલા નળાકારમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3. φ1 1.57 પ્લસ 1.57 પ્લસ 0, તો ઇઝ ઇક્વલ્સ ટુ થવાનું 3.14 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ડી આપણને પૂછેલું છે કે ઘેરાયેલો વિદ્યુત ભાર નળાકાર વડે, તો એના માટે આપણે ગાઉસના નિયમ મુજબ φ બરાબર q બાય એપ્સિલોન 0. ધેરફોર નળાકાર વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર φ બરાબર q બરાબર φ ઇન્ટુ એપ્સિલોન 0. φની વેલ્યુ આપણને મળેલી છે 3.14, આ મળવાનું 8.85 10⁻⁻12, એટલે જે કુલ વિદ્યુત ભાર મળવાનો 2.779 ઇન્ટુ 10⁻11 કુલમ. ઉદાહરણ 13. પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રમાં ZE જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર અને કેન્દ્ર R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુત ભાર નિયમિત કદ વિતરણ ધરાવતા હોય છે, તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. આકૃતિમાં તમને પરમાણુમાં વિદ્યુત ભારનું વિતરણ દર્શાવ્યું છે. આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર ZE જેટલો ધન વિદ્યુત ભાર છે. આ જે છે R એ પરમાણુ ત્રિજ્યા છે, એટલે આટલો પરમાણુ છે. ન્યુક્લિયસની બહાર જેટલો અંદર ધન વિદ્યુત ભાર છે એટલો જ આ બધો ઋણ વિદ્યુત ભાર છે. આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવા કીધેલું છે, તો તે પહેલાં થોડુંક આપણે એની આગળની ચર્ચા કરીએ કે આપણે પરમાણુ જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ છે. જો પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એનો અર્થ એવો થયો કે એની પાસે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર છે. તો જો એના કેન્દ્ર ઉપર ZE જેટલો વિદ્યુત ભાર હોય, તો હવે જે બાકીનો જે ગોળો બચ્યો, એટલે કે આ ત્રિજ્યાનો જે ગોળો બચ્યો, એ ગોળાની અંદર કેટલો વિદ્યુત ભાર હોવો જોઈએ? -ZE જેટલો વિદ્યુત ભાર હોવો જોઈએ. બરાબર છે. તો જ એના પરનો કુલ વિદ્યુત ભાર કેવો થાય? 0 થાય. એટલે કુલ વિદ્યુત ભાર જે 0 થવો હોય, તો એ 0 કેવી રીતના થશે? તો એમ કહી શકાય કે ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર ZE પ્લસ આ જે ઋણ વિદ્યુત ભાર છે તે,
આપણે એવું લખેલું છે કે જો રો એ ઋણ વિદ્યુતભારની ઘનતા હોય તો રો શું છે, આપણે ચેપ્ટરમાં છેલ્લે થિયરીમાં એવું ચલાવેલું છે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. તો કદ વિતરણની અંદર રો એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર. તો આપણે હવે એમ કહી શકાય કે જો એકમ કદ હોય તો વિદ્યુતભાર કેટલો હશે, રો જેટલો. આપણી પાસે કેટલું કદ થવાનું, 4/3 પાઈ આર ક્યુબ. તો તો વિદ્યુતભાર કેટલો થવાનો, 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. તો ધેરફોર હવે આપણે કહી શકાય કે ઋણ વિદ્યુતભાર આપણને કેટલો મળશે, 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. તો ધેરફોર રો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે, તો રો ઇક્વલ્સ ટુ આપણને મળશે -3 ZE ડિવાઇડેડ બાય 4 પાઈ આર ક્યુબ. સમીકરણ 1. એટલે આટલી આપણને વિદ્યુતભાર ઘનતા મળી. હવે આપણે બે જગ્યાએ પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છે, વિચાર કરીએ. એક આપણે આરઆઈ એટલે કે ભાઈ કેન્દ્રથી આર એટલે આરઆઈ માટે શું આવશે, તો આરઆઈ જે છે તે લેસ ધેન આર છે અને આરઓ જે છે એ ગ્રેટર ધેન આર છે. આ એટલે ઇનસાઇડ ને ઓ એટલે આઉટસાઇડ. તો પરમાણુના અંદરના ભાગમાં આપણે પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ. જો પરમાણુના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણે જો શોધવા જઈએ તો આપણે એમ કહી શકાય કે ગાઉસનો નિયમ વાપરવો પડશે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. તો આ જે ગ્રીન કલરનું દેખાય છે એ આ ત્રિજ્યાવાળું કવચ જે છે એ ગાઉસિયન પૃષ્ઠ બનવાનું. તો એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર પહેલાં આપણે શોધવો પડશે. તો હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર આરઆઈ ત્રિજ્યાવાળા ગોળાકાર કવચના અંદરના ભાગમાં ઘેરાયેલ વિદ્યુતભાર. તો એ વિદ્યુતભારને જો હું ક્યુ ગણું તો ક્યુ કેટલો વિદ્યુતભાર આપણને મળશે, તો ક્યુ આપણે જોવા જઈએ તો જે ધન વિદ્યુતભાર છે બધો આવી જવાનો ને આ જે બધો દેખાતો છે આ એ એટલો ઋણ વિદ્યુતભાર આવવાનો. તો ધન વિદ્યુતભાર તો કેટલો જેટલો છે તેટલો, તો કેટલો છે ZE જેટલો. ઋણ વિદ્યુતભાર કેટલો આવવાનો, તો ઋણ વિદ્યુતભાર આપણે કહીએ પ્લસ 4/3 પાઈ આર ક્યુબ રો. કેવી રીતના, પાછી તે જ વાત કે જો આપણે એમ કે એકમ ક્ષેત્ર એકમ કદ હતો વિદ્યુતભાર કેટલો હતો, રો જેટલો. હવે જે આપણે આ કવચ લીધું એનું કદ કેટલું થાય, 4/3 પાઈ આર આઈ ક્યુબ જેટલું. એટલે આપણે લખીએ અહીંયા આર આઈ ક્યુબ જેટલું. તો ધેરફોર QI બરાબર ZE -4/3 આર આઈ અથવા પ્લસ કરીએ ત્યારે ક્યુબ ઇન્ટુ રોની વેલ્યુ. તો રોની વેલ્યુ આપણને કેટલી મળતી છે, તો રોની વેલ્યુ આપણને મળેલી છે -3 ZE ડિવાઇડેડ બાય 4 આર કેપિટલ આર ક્યુબ. તો ધેરફોર થોડુંક સાદુરૂપ આપે ક્યુ બરાબર ZE બંનેની અંદર છે એટલે ZE ને કોમન કાઢી લઈએ તો 1 માઇનસ આ પહેલા પદમાંથી ZE બહાર આવી ગયો, આ માઇનસ આગળ આવી ગયું, આ 4 કેન્સલ, 3 કેન્સલ, પાઈ કેન્સલ બરાબર છે અને ZB કેન્સલ થઈ જવાના. આ ZE તો સોરી બહાર કાઢી લીધું આપણે. તો બચી અંદર શું રહી જશે, તો અંદર રહી જશે આર આઈ ક્યુબ અપોન આર ક્યુબ. આટલું આપણને અંદર જે વિદ્યુતભાર, કયો વિદ્યુતભાર, તો આપણે જે અહીંયા આ ત્રિજ્યાવાળું ગાઉસિયન પૃષ્ઠ ધારવાના છે એમાં ઘેરાયેલો વિદ્યુતભાર જે આપણે શું જોઈતો છે આગળ જતાં એ આપણે શોધી કાઢ્યો. હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર ગાઉસના નિયમ મુજબ, તો ગાઉસના નિયમ મુજબ ઇન્ટિગ્રેશન EI ડોટ DA, E એટલે ઇનસાઇડ આપણે અંદર ઇઝ ઇક્વલ્સ ટુ Q/ε0. વિદ્યુત ક્ષેત્ર તો આપણને જોઈતું છે તો ઇન્ટિગ્રેશન EI DA કોસ બરાબર Q/ε0. હવે કોસ થીટાની વેલ્યુ કેટલી આવે, તો આપણે માની લઈએ કે વિદ્યુતભાર જે છે પરમાણુ, તે પરમાણુ આ રીતનો ગોળાકાર છે. આ એક આપણી પાસે નારંગી જેવું છે. તો વિદ્યુત ક્ષેત્ર શું હશે, તો બધું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતે એમાંથી બહાર જતું હશે. કોઈ પણ જગ્યાએ તમે
ધારો કે આ જગ્યાએ કોઈ નાનો અમથો પૃષ્ઠ આપણે ધારીએ, તે પૃષ્ઠ જે છે એમાંનું પૃષ્ઠનું ક્ષેત્રફળ કઈ દિશામાં આવશે? એને લંબ આવવાનું. વિદ્યુત ક્ષેત્ર બી આપણે આગળ વાત કરી કે બહારની બાજુ આવવાનું. એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્ર અને શું થશે કે ક્ષેત્રફળ સદિશ એ બંને એકબીજાને સમાંતર થવાના. એટલે થીટા ઇક્વલ્સ ટુ કેટલો આવશે? તો થીટા ઇક્વલ્સ ટુ 0. તો ધેરફોર EI ઇન્ટિગ્રેશન dA 1/ε0 અહીંયા ZE કરી દે, ZE 1 માઇનસ RI ક્યુબ ડિવાઇડેડ બાય R ક્યુબ. ઇન્ટિગ્રેશન ડી એટલે તો ઇન્ટિગ્રેશન ડી એટલે આપણો જે આખો ગોળો હતો સ્મોલ RI ત્રિજ્યાનો એનું ક્ષેત્રફળ. તો ધેરફોર EI ઇન્ટુ એ કેટલું થાય? 4πRI નો સ્ક્વેર ZE/ε0 1 માઇનસ RI ક્યુબ અપોન કેપિટલ R ક્યુબ. ધેરફોર EI ઇઝ ઇક્વલ્સ ટુ ZE આ 4πε0 નીચે જવાનું 1/RI માઇનસ RI ક્યુબ અપોન RI સ્ક્વેર ઇન્ટુ R ક્યુબ. તો ફાઇનલ જે આપણને આન્સર મળવાનો EI ઇઝ ઇક્વલ્સ ટુ ZE/4πε0 1/RI સ્ક્વેર માઇનસ RI ડિવાઇડેડ બાય R ક્યુબ. આ કોના માટે મળ્યું આપણને? ફાઇનલ આન્સર જે આપણને મળ્યો એ કોના માટે મળ્યો? તો અંદરની બાજુ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણને અંદરની બાજુ જ્યારે હોય તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો વિદ્યુત ક્ષેત્ર EI બરાબર ZE 4πε0 1/RI સ્ક્વેર માઇનસ RI અપોન R ક્યુબ. RI લેસ દેન R અંદરના ભાગમાં. હવે બહારના ભાગમાં જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું થશે? તો બહારના ભાગમાં જ્યારે ધેરફોર બીજું હવે કે RO ગ્રેટર દેન RE એટલે કે પરમાણુના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો ઇન્ટિગ્રેશન E.dA બરાબર Q/ε0. તો ધેરફોર Q બરાબર RO ત્રિજ્યા ધરાવતા ગોળાકાર કવચ અથવા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર. તો આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે વિદ્યુતભાર કેટલો ઘેરાશે? તો હવે આપણે એમ કહી શકાય કે બહારના ભાગમાં આ જગ્યા ઉપર તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ આપણે દોર્યું નથી, પણ જો ગાઉસિયન પૃષ્ઠ આપણે દોરીએ તો આખો R ત્રિજ્યાનો ગોળ આવે તો આખો પરમાણુ ગાઉસિયન પૃષ્ઠની અંદર જવાનો. પરમાણુ તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે જેટલો એની પાસે ધન વિદ્યુતભાર છે એટલો જ એની પાસે ઋણ વિદ્યુતભાર. ધેરફોર Q બરાબર થવાનું 0. તો ધેરફોર Q 0 થાય તો એનો થાય કે ઇન્ટિગ્રેશન E.dA ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધેરફોર EO ગણી દઈએ તો EO ઇઝ ઇક્વલ્સ ટુ 0. પરમાણુની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0. ત્રીજું આપણે વાત કરીએ તો ત્રીજું આપણે કહી શકાય કે ભાઈ પરમાણુની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો આગળ જે આપણે શોધી ગયા છે કે એનાથી RI અંતરે આ, તો આને ધારો કે સમીકરણ આપણે 2 આપીએ તો આપણે કહી શકાય કે ભાઈ સમીકરણ 2 માં RI બરાબર R મૂકતા તો ધેરફોર ES ગણીએ સપાટી ઉપર ZE/4πε0 1/R માઇનસ R સ્ક્વેર માઇનસ R/R ક્યુબ. Therefore, ES is equals to ZE/4πε0 1/R square minus 1/R square
એટલે ES ઇક્વલ્સ ટુ પણ શું આવવાનો 0 શૂન્ય થઈ જવાનું સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે આપણને 0 મળશે।